તો જય માતાજી મારા કલેજાઓ। તો આજે હું ઉઠી ગયો છું 5 અને 9 અને આજે તારીખ 1 છે અને આજે આપણા મિશનનો 10મો દિવસ છે મારા કલેજાઓ। તો મારા કલેજાઓ હું આવી ગયો છું ધાબા ઉપર અને ધાબા ઉપર ઠંડુ ઠંડુ વાતાવરણ છે। મારો દિવસ ઠંડી લાગે છે। મહાશિવરાત્રી ગતી રહી તો હજુ ઠંડી ઓછી નહીં થઈ હે। મહાશિવરાત્રી જતી રહે પછી શિવ શિવ કરતી ઠંડી જતી રહેવી જોઈએ પણ ઠંડી હજુ ગઈ નથી। મારો દિવસ ઠંડી કેવી લાગે છે ખતરનાક। અને જુઓ કેટલો ઝાકળ દેખાઈ રહ્યો છે। અંદર તો ફોનમાં નહીં દેખાતો પણ મને દેખાઈ રહ્યો છે ધુમ્મસ અને ઝાકળ, સોરી ઝાકળ નહીં ધુમ્મસ દેખાઈ રહ્યો છે મારા કલેજાઓ। તો કઈ વાંધો નહીં, હવે હાલો થોડો વ્યાયામ કરીએ અને પછી વાંચવા બેસી જઈએ મારા કલેજાઓ। તો મારા કલેજાઓ મેં અત્યારે વર્ગ અને વર્ગમૂળનો ટેસ્ટ આપ્યો 30 માર્ક્સનો। તો મેં એમાંથી 18 ક્વેશ્ચન અટેમ્પ્ટ કર્યા અને બીજા છોડી દીધા કેમ કે મને ખબર જ નથી પડતી કે કઈ રીતે એનું સોલ્યુશન લાવું। તો 18 અટેમ્પ્ટ કર્યા એમાંથી ખાલી 9 જ માર્ક્સ આવ્યા। તો પછી મેં સમજ્યો કે બહુ સમજવું જરૂરી છે। આવડી જવાથી કશું નહીં થતું પણ એને સોલ્વ કઈ રીતે કરવું એ બહુ જરૂરી છે। અને સોલ્વ કરવામાં દિમાગનું દહીં થઈ જાય એ તો પાક્કું ખબર પડી ગઈ। અને ગણિત 5-6 દિવસમાં ના થાય મારા કલેજા। એના માટે દિવસોના દિવસો કાઢવા પડે, પ્રેક્ટિસની પ્રેક્ટિસ કરવી પડે તો ગણિતમાં સોલ્યુશન વહેલું આવે। નહીં તો ગોટાળે ચડી જવાય, ધંધે લાગી જઈએ ગણિતનું। એટલું ખતરનાક ગણિત છે। મને લાગતેલું કે હેલ્લું છે ગણિત પણ હવે ખબર પડી આ વર્ગ અને વર્ગમૂળ પણ કેટલું હેલ્લું। વર્ગ અને વર્ગમૂળ તો મને હેલ્લું જ લાગતું હતું, એકદમ હેલ્લું જ છે। અને પણ અમુક જે પ્રશ્નો પૂછે છે ને એ બહુ ખતરનાક પૂછે છે, એ બહુ મુશ્કેલ હોય છે। વર્ગ અને વર્ગમૂળ કાઢવું એ આસાન છે પણ જે એના ક્વેશ્ચન હોય છે ને બહુ અઘરા હોય છે। તો એ ક્વેશ્ચન સોલ્વ કરવાના છે। તો ક્વેશ્ચન જેમ જેમ આપણે સોલ્વ કરતા રહીશું ને તેમ તેમ આપણને ખબર પડશે કે કઈ રીતે કેવા પ્રશ્નો પૂછાઈ શકે। તો હાલો મારા કલેજા હવે નીચે જઈએ, ચા નાસ્તો કરીએ। ચા તો હું નથી પીતો, દૂધ પીવું છું। દૂધ અને નાસ્તો કરીએ પછી મંદિરે જઈએ, પછી આપણા થોડુંક કામ કરીએ ઘરનું જે હોય એ, અને પછી આપણા ધંધે લાગી જઈએ વાંચવાના। તો હાલો મારા કલેજાઓ। તો મારા કલેજાઓ મેં ઘન અને ઘનમૂળનો ટેસ્ટ આપ્યો, એમાંથી 30માંથી 23 આવ્યા। મેં કીધું વાહ વાહ ભાઈ વાહ। મેં કીધું વર્ગ અને વર્ગમૂળ ઓછું ફાવ્યું પણ ઘન અને ઘનમૂળમાં ભાઈ સાહેબ સરસ થઈ ગયું લે। પણ ઘન થોડાક યાદ કરવાની જરૂર છે, ઘન યાદ નતા આવતા। ઘન 1 થી 20 યાદ કરવાની જરૂર છે, મોઢે કરવાની જરૂર છે, બહુ જરૂર છે। કરી દેજો તમે બી, મારે બી કરવા પડશે। થોડા થોડા કરેલા છે પણ દિમાગમાં આવતા નથી અમુક વાર, એટલે રિવિઝન એનું કરવું પડશે। દરરોજ એક વાર વાંચવા પડશે ઘન અને વર્ગ, જેથી બધા દાખલા ફટાફટ ગણાઈ જાય મારા કલેજાઓ। હાલો તો બધું લઈને જ બેઠો છું, હવે ફરી વાંચવા માટે 5 મિનિટ રેસ્ટ લઈ લઈએ। તો મારા કલેજાઓ મેં અત્યારે ઘાત અને ઘાતાંક કર્યું અને પછી ટેસ્ટ બી આપ્યો। તો એમાંથી મેં કેટલા 14 અટેમ્પ્ટ કર્યા પ્રશ્નો, એમાં ખાલી 7 માર્ક્સ આવ્યા। એમાં 7 ખોટા પડ્યા અને બીજા અટેમ્પ્ટ નહીં કર્યા કેમ કે એ ગણતરી કઈ રીતે કરવી એ જ નથી ખબર પડતી કેમ કે બધું ગોટાળે જ રહેતું હતું। એવું બધું મિક્સ આપ્યું હતું ને, માઇનસ કરો, ગુણાકાર કરો, ભાગાકાર કરો, એવું અલગ અલગ આપ્યું હતું, એમાં ગોટાળે ચડી ગયા। એટલે એમાં પ્રેક્ટિસ બહુ જરૂરી છે। ઘાત અને ઘાતાંકમાં પ્રેક્ટિસ બહુ બધી જરૂરી છે। તો તમે બી કરતા હોય તો પ્રેક્ટિસ કરજો અને ટેસ્ટ આપતા રહેજો તો તમને ખબર પડશે। એકવાર તમે કરશો તો તમને એવું લાગશે કે મને આવડી જ ગયું છે, આવડી જ ગયું છે, પણ અસલમાં જ્યારે ટેસ્ટ આપશો ને ત્યારે તમને ખબર પડશે કે તમને કેટલું આવડ્યું છે। તો ખાસ કરીને ટેસ્ટ આપતા રહેજો। ઓનલાઈન ગમે ત્યાં તમને લાગે કે અહીંયા ટેસ્ટ આપવા જેવું છે, ગમે ત્યાં ટેસ્ટ આપતા રહેજો એટલે તમને આવડતું રહેશે, તો જ આવડશે, કારણ તો પછી તમે ધંધે લાગી જશો। તો મારા કલેજાઓ હું અત્યારે હોડી અને પ્રવાહ કરતો હતો, એની માને એટલું ગોટાળે ચડે એવું છે વાત જ ના પૂછો। એટલા બધા સૂત્રો મૂકીને કરવાનું છે ને ગોટાળે ચડી ગયો મારા કલેજાઓ। તો તમને કંઈક શોર્ટ ટ્રીક ખબર હોય તો કમેન્ટ કરો મારા કલેજાઓ। મારો દિવસ ગણિત બહુ ભારે લાગે હો અત્યારે, હવે ખબર પડે છે કે ગણિત કેટલું હાર્ડ છે। બહુ જ એક્ઝામ્પલ સોલ્વ કરવાની જરૂર છે ત્યારે જ ગણિત પાક્કું ફાવશે, નહીં તો ધંધે લાગી જઈશું ધંધે મારા કલેજાઓ। તો મારા કલેજાઓ મેં અત્યારે સરેરાશ ચેપ્ટર કર્યું ને એમાં ટેસ્ટ આપ્યો ને તો 30માંથી 18 આવ્યા અને 12 ખોટા પડ્યા। તો 12 કેમના ખોટા પડ્યા આઈ ડોન્ટ નો, એ જોવું પડશે કેમ કે સરેરાશ તો દિમાગનો ખેલ છે। સરેરાશ કરતાં વાર ના લાગે પણ મેં ફોનનો ઉપયોગ કર્યો
સરવાળા અને ગણતરી કરવામાં. એ મારી ભૂલ છે, એવું ના કરવું જોઈએ. પણ મેં કીધું ટાઈમ બચે, ફટાફટ થઈ જાય. મને ગણતરી તો ખબર કે આ રીતની ગણતરી કરીએ તો જવાબ આવી જાય, પણ ગણતરી કરવામાં બહુ ટાઈમ જાય. એટલે હવે મારે શોર્ટકટ રીત ખોરવી પડશે. તો હાલો હવે યુટ્યુબ પર વિડીયો ખોરીએ અને જોઈએ, ખબર તો પડે. હું જોવા માગતો હતો કે હું ખાલી વાંચીને એમને હું ડાયરેક્ટ ટેસ્ટ આપું અને મારા તર્ક પ્રમાણે હું જવાબ આપતો હતો. અને અમુક ગણતરી હતી એ ફોનથી કરતો હતો, તો ફટાફટ ગણતરી થઈ જતી હતી. મને ખબર કે આ ગણતરી કરે એટલે આનો જવાબ આવી જ જાય. પણ ફોનથી નહીં કરવાનું, આપણને ત્યાં ફોન નહીં લઈ જવા દે, કેલ્ક્યુલેટર નહીં લઈ જવા દે. એટલે આપણે હવે એની શોર્ટકટ રીત જોવી પડશે કે શોર્ટકટ રીત શું છે. તો મારા કાલ લઈ જાઓ. આજે મેં ઘણા બધા ચેપ્ટર કર્યા અને બધાના ટેસ્ટ જ આપ કર્યા. આજે એટલા બધા ટેસ્ટ આપ્યા ને કે ના પૂછે વાત. કેમ કે આજે હું સમજો અને સીધા ટેસ્ટ આપતો હતો અને બહુ ગણતરી નહોતો કરતો, કેમ કે દિમાગ પર નહોતો લેતો. બહુ વધારે પડતું દિમાગ પર લઈએ ને ત્યાં લોડ આવી જાય, અને જ્યારે ગણતરી કમ્પ્લીટ ના થાય ને અને જવાબ ના આવે ને એટલે માથું દુખવા મળે. અને પછી જે બીજા ક્વેશ્ચન હોય ને એમાં બી લોચા વાગે. એટલે બહુ દિમાગનો ઉપયોગ નહોતો કરતો. દિમાગનો ઉપયોગ કરતો હતો મતલબ કે દિમાગને જોર નહોતો આપતો. એટલે અમુક જે ટેસ્ટ આવ્યા ને એ બહુ સરસ અપાયા. એટલે કે તમે સમજો છો કે બહુ વધારે પડતું કોઈ ક્વેશ્ચનમાં ઘૂસવું નહીં, માપનું જ ઘૂસવું. આવડે તો ખરું, બાકી જવા દેવું. કેમ કે બધા ક્વેશ્ચન સોલ્વ કરવા જરૂરી નથી હોતા, એવું મારો ભાઈબંધ કહેતો હતો. અને એવું ઘણા બધા લોકો સાથેથી મેં સાંભળ્યું છે. બધા ક્વેશ્ચન સોલ્વ કરવા જરૂરી નથી, અમુક ક્વેશ્ચન છોડવા માટે જ હોય છે. તો હાલો મારા કાલે જાઓ. આજે 7 કલાક જેવું વંચાયું છે. તો હાલો કાલે મળીશું. જય માતાજી. Big thank you for being here. बहुत बहुत धन्यवाद।